ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઓર્ગેનિક સંયોજનોનો અભ્યાસ કરશું. ધ્યાનથી સાંભળજો. લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું કે ભાઈ કાર્બનિક સંયોજનો કોને કહેવાય, તેમાં રહેલો કાર્બન શા માટે આવા સંયોજનો બનાવી શકે છે, તો કે જવાબ હતો એનો કેટેનેશન ગુણધર્મ. રાઈટ, એકબીજાને જોડી શકવાની ક્ષમતા સારી છે કાર્બનોની અંદરોઅંદર, જેને આપણે એને કેટેનેશન ગુણધર્મ કહ્યો હતો. હવે બીજી વસ્તુ શું શીખવાની છે, તો સિગ્મા બંધ, પાઈ બંધ, સંકરણ, આ બધી ગૌણ વસ્તુ છે. પહેલા તો એ ઘટનાક્રમ સમજો કે દિવસે ને દિવસે નવા મતલબ કે અલગો અલગ ઘણા બધા કાર્બનિક સંયોજનો બની રહ્યા છે. દરરોજ ઘણા બધા કાર્બનિક સંયોજનોની શોધ થઈ રહી છે. તો પ્રશ્ન પહેલો આવીને ત્યાં અટકે છે કે આ બધા કાર્બનિક સંયોજનોને સરળતાથી યાદ કેમ રાખવા. જે આ બાળકો દરેક કાર્બનિક સંયોજનોને સરળતાથી યાદ રાખવા માટે એનું વર્ગીકરણ કરવું જરૂરી પડે છે. તો જ તમે બધા કાર્બનિક સંયોજનોને સારી રીતે ઓળખી શકો છો, સારી રીતે યાદ રાખી શકો છો. તો આવા પ્રત્યેક કાર્બનિક સંયોજનોને સહેલાઈથી યાદ રાખવા માટે આપણે એનું વર્ગીકરણ કરશું અને વર્ગીકરણ કરતા કરતા સાથે સાથે એને સમજશું. ઓકે, તો તમારા સૌની કોઈની પાસે અત્યારે તમે જાણો છો કે બધાની પાસે મટીરિયલ છે જ, કે જેમાં 12.4 કેટલા નંબર બેટા 12.4 નંબરનો જે ટોપિક છે એ કાર્બનિક સંયોજનોના વર્ગીકરણ વિશે હોય છે. તો એ જુઓ તો એ જેડબલ નીટમાં છે, ગુજરાત બોર્ડની એક્ઝામમાંથી રિડ્યુસ કરી નાખવામાં આવ્યો છે. પણ જો તમને ખબર જ નહીં હોય કે કયા પ્રકારના કાર્બનિક સંયોજનો આવે છે તો એનો અભ્યાસ તમે કરી શકશો નહીં. એ માટે આપણે આને ભણાવવાના છીએ. તો જુઓ, સૌપ્રથમ શું કહે છે કે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકારે થાય છે. કેટલા પ્રકાર થાય છે બાળકો? મુખ્યત્વે બે પ્રકાર થાય છે. કેવા પ્રકારના સંયોજનો હોય છે કે જેની અંદર એક, ધ્યાનથી સાંભળજો, હું તમને ઇઝી ગોઈંગ એકદમ સરળ સાદી ભાષામાં સમજાવવા માંગુ છું, કોઈ હાર્ડ ટેકનિકલ લેંગ્વેજ યુઝ કરવા માંગતો નથી. કે કાર્બનિક સંયોજનો કોને કહેવાય કે જેમાં કાર્બન દ્વારા સંયોજન બનેલું હોય. રાઈટ, એના બે પ્રકાર હોય. એકમાં શું હોય કે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે લાંબી સરળ શૃંખલામાં હોય કે પછી શાખાઓમાં જોડાયેલો હોય, એ એક પ્રકાર. બીજો કે જેમાં બધા જ કાર્બન પરમાણુ, જો ઉદાહરણ સાથે સમજાવું, કાર્બન એકબીજા સાથે આવી લાંબી સરળ શૃંખલામાં હોય કે પછી શાખા સ્વરૂપે હોય, મન ફાવે એમ જોડાયેલા હોય. રાઈટ, તો એને શું કહેવાય? અચક્રીય સંયોજનો કહેવાય. કાર્બનિક સંયોજનોનો પહેલો પ્રકાર કયો? અચક્રીય. અચક્રીયનો મતલબ કે ચક્રીય સાયકલ સંયોજન નહીં હોય, વર્તુળ કે ચોરસ કે એકબીજાને જોડાતો હોય એવું નહીં હોય, ખુલ્લી શૃંખલાઓ હશે. ખ્યાલ આવ્યો? અને જ્યારે એનો બીજો પ્રકાર કે જેને આપણે ચક્રીય કહીએ છીએ, ચક્રીયનો મતલબ શું થાય કે એ કાર્બન પરમાણુ કંઈક ને કંઈક રીતે એકબીજાને કનેક્ટેડ થતા હોય છે. શું કીધું? એ કાર્બન સંયોજનો કંઈક ને કંઈક રીતે એકબીજા સાથે કનેક્ટેડ થતા હોય છે. તો બાળકો, જે આ રીતે સરળ અને સાદી શૃંખલામાં કે શાખામાં જોવા મળે તેવા બધા સંયોજનો જે સરળ શૃંખલાવાળા છે એને અચક્રીય કાર્બનિક સંયોજનો તરીકે આપણે ઓળખશું. ખ્યાલ આવી ગયો? કેવા સંયોજનો બાળકો? અચક્રીય સંયોજનો તરીકે ઓળખશું. પરંતુ જે બંધ શૃંખલાવાળા સંયોજનો છે, તમે જોઈ શકો છો કે કાર્બન પરમાણુ શરૂ તો ક્યાંથી થયો એ કહી શકાય નહીં, પરંતુ અહીં પ્રત્યેક કાર્બન પરમાણુ એકબીજા સાથે જે સહસંયોજક બંધ બનાવે છે તે કેવો છે? બંધ શૃંખલાવાળો છે, જેને આપણે ચક્રીય સંયોજનો તરીકે ઓળખીએ છીએ. આમ શું કહી શકાય બાળકો કે કુલ કાર્બનિક સંયોજનોના બે પ્રકારો છે. કાર્બનિક સંયોજનોના કેટલા પ્રકારો છે બાળકો? બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો હવે તમને કોઈ પૂછે કે ભાઈ કાર્બનિક સંયોજનોનું જે રસાયણ વિજ્ઞાન છે એમાં જે અલગ અલગ પ્રકારના તમે મિથેન, ઇથેન, બ્યુટેન ને બધા જોવો છો, રાઈટ, એ કયા ભાગોમાં વર્ગીકૃત થાય છે? તે કુલ બે પ્રકાર છે. કયા પ્રકાર? બે. એક કે જેમાં લાંબી શૃંખલાઓ જોવા મળતી હોય, બીજું કે એ શૃંખલાઓને બંધ કરી દો, જોડી દો તો એક બની જાય ચક્રીય, અને જે જોડાતું નથી એને કહેવાય અચક્રીય. ખ્યાલ આવ્યો? મેનલી કેટલા પ્રકાર થયા? બે. અચક્રીય સંયોજનો જે સરળ શૃંખલાવાળા સંયોજનો ગણવામાં આવે છે. ધારો કે તમારે પહેલા આ સમજવું હોય તો હું તમને એ પહેલા સમજાવી દઉં છું. પહેલો પ્રકાર કયો સમજાવી દઉં છું? અચક્રીય. તો એમાં આવે શું? તો સીધી સાદી ભાષામાં પહેલા તો અચક્રીય સંયોજનો એટલે કે એલિફેટિક સંયોજનો. જે આ બાળકો
જે આ અચક્રીય સંયોજનોની વાત કરી રહ્યા છે ને એ અચક્રીય સંયોજનોને તમે એલિફેટિક સમૂહ પણ કહી શકો છો. એલિફેટિક સમૂહ એટલે કયા? તો કે એલિફેટિક સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમ કે CH3 CH2 CH3 લઈ શકો, જેમાં સરળ બધા જ કાર્બન પરમાણુ એકદમ સરળ સાદી શૃંખલામાં હોય, તો આને અચક્રીય સંયોજન પણ કહી શકો. અથવા બીજું કયું નામ આપ્યું મેં? એલિફેટિક સંયોજનો, જે આગળ તમારા કામમાં આવશે આ નામ. તો પ્રત્યેક સંયોજનોને શું કહેવામાં આવશે? એલિફેટિક સંયોજનો કહેવામાં આવે છે, કે જે શૃંખલાઓ ખુલ્લી હોય છે. તો આનું નામ શું થાય બેટા? પ્રોપેનો. હવે નોટ કરતા રહેજો સાથે સાથે દરેક મુદ્દાઓ, કે ભાઈ જેટલા પણ કેવા અચક્રીય સંયોજનો છે એ અચક્રીય સંયોજનોની ખાસિયત શું? તો પહેલા તો એનું બીજું નામ કયું આપ્યું આપણે? એલિફેટિક સંયોજનો. બીજું આની અંદર ખાસિયત શું હોય? તો કે પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સીધી રીતે અથવા તો શાખા સ્વરૂપે જોડાયેલ હોય છે. શું કીધું? પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સીધી રીતે જોડાયેલો હોય, અધરવાઇઝ શાખા સ્વરૂપે જોડાયેલો હોય છે. શાખાનું ઉદાહરણ લઈ લો તો દાખલા તરીકે CH3 CH CH3 CH3. હવે આને શું કહેવાય? રાઈટ. તો પહેલા તો છે ને તમને નામકરણની બધું હવે આજના લેક્ચરથી શરૂઆત કરાવી દઈશું, કે પ્રત્યેક જે પણ કાંઈ સંયોજન કાર્બનિક આપ્યું છે એનું નામકરણ કઈ રીતે કરવું. તો એ તમને આજના લેક્ચરથી લઈ હવે પછીના 2-3 લેક્ચર સુધી એ નામકરણ આવડી જશે. તો એના પહેલા તમારે શું કરવાનું છે? તો આને જો સીધી રીતે પણ છે અને નીચે શાખા પણ જોડાયેલી છે. તો આવા સંયોજનોને આપણે કહીશું અચક્રીય સંયોજનો, બરોબર, કે જેમાં કોઈ બંધ શૃંખલા નહીં આવે. બરોબર. તો આને શું નામકરણ કહેવાય? 2-મિથાઇલ પ્રોપેન. અત્યારે તમને નામ યાદ ન રહે કોઈ વાંધો નહીં, નામ યાદ રાખવાની જરૂર પણ નથી, પણ તમારે ઉદાહરણ આપવાના હતા કે અચક્રીય સંયોજનોના ઉદાહરણો કયા કયા છે. ક્લિયર? આ જ રીતે બીજા ઉદાહરણો પણ આપી શકો છો. CH3 COOH, આને તો જાણો છો ને, એસિટિક એસિડ. પછી એ જ રીતે CH3 COCH3 એસિટોન, નેલ પોલિશ દૂર કરે ને, CH3 CO જો કીટોન છે, અહીંયા જો કાર્બોક્સિલિક એસિડ છે. ધોરણ 10 સુધીમાં આ બધા સમૂહ ભણ્યા હોય તો બરોબર, ન ભણ્યા હોય તો કોઈ વાંધો નહીં બાળકો. ઓકે, હું તમને એકથી શીખવાડીશ. શું ભાઈ? તો કે ઘણા બધા કાર્બનિક સંયોજનોનો વિકાસ થવા માંડ્યો, દિવસે ને દિવસે કાર્બનિક સંયોજનોની સંખ્યા અસંખ્ય બની ગઈ. તો એને યાદ રાખવા માટે આપણે 2 વર્ગીકૃત પાડ્યા. પહેલું વર્ગીકરણ એ રાખ્યું કે જે બધા અચક્રીય સંયોજનો હોય, અચક્રીય એટલે કેવા? સરળ સાદી શૃંખલાવાળા, કે જેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સીધી રીતે જોડાયેલો હોય, કાં તો પછી આવી રીતે શાખાઓમાં જોડાયેલો હોય છે. તમે ધારો તો આ બંધારણને પણ દર્શાવી શકો. CH3C, આ ઓક્સિજન છે ને આની સાથે ડબલ બોન્ડ હોય, પછી O અને H આવે. તમે જેમ જેમ ભણવાનું શરૂ કરશો ને બેટા એમ એમ તમે આ બધા બંધારણો દોરતા શીખી જશો મારી સાથે. ઓકે, આ કીટોન છે તો એને આ રીતે દર્શાવી શકાય. CH3 એના પછી સીધો ઓક્સિજન ડબલ બોન્ડ CH3, એટલે આનું બંધારણ આવું થાય. પણ આ બધી વસ્તુ ક્યારે તમને ખબર પડશે? જેમ જેમ તમે અભ્યાસ શરૂ રાખશો તેમ. ડાયરેક્ટ ન આવડી જાય, અભ્યાસ કરતા રહેશો આપણે. ઓકે, ધીરજ રાખજો, બધું આવડશે. તો શોર્ટમાં આ બધા છે કેવા? સરળ સાદી શૃંખલાઓ જ કહેવાય, બંધ ન કહેવાય. તો તમે જોશો તો બુકની અંદર 12.4 માં પહેલો જ મુદ્દો આ હતો કે સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો સમજાવો, એટલે કે અચક્રીય સંયોજનો સમજાવો. તો આ થાય કે અચક્રીય સંયોજનોની માહિતી. નોટ કરવી હોય તો તમે કરી શકો છો. ચલો, 2 પ્રકારમાંથી પહેલો પ્રકાર પૂરો. કયો? અચક્રીયનો. સાફ કરી નાખું છું. બરોબર. હવે કોઈ એમ ન કહેતા અચક્રીય સંયોજનો શું છે ખબર નથી. તમારે જસ્ટ એટલું જ યાદ રાખવાનું છે કે અચક્રીય સંયોજન એટલે એવા સંયોજનો હશે કે જે કાર્બનથી જ બનેલા છે, પરંતુ એ બધા સરળ લાંબી શૃંખલામાં હોય, કાં તો ઉપર નીચે શાખાઓ હોય. જે નીચે ઉપર ને બધું ઓક્સિજન ને મિથાઇલ સમૂહની જોડાયેલું હોય ને એને શાખાઓ કહેવાય. ક્લિયર? ચલો, હવે બીજો પ્રકાર કયો છે બેટા? ચક્રીય છે. ચક્રીયમાં શું હોય? બધી કાર્બન કે અન્ય પરમાણુની શૃંખલાઓ એકબીજાને જોડાયેલી હોય, કોઈ છૂટી છોવાયેલી ન આવે. તો બંધ શૃંખલાવાળા સંયોજનોને શું કહેવાય? ચક્રીય સંયોજનો કહેવાય, કે જેના 2 પ્રકાર છે. એક આવે સમચક્રીય, જેને તમે કાર્બોચક્રીય સંયોજનો પણ કહી શકો,
અને બીજો આવે વિષમ ચક્રીય સંયોજનો। તો બાળકો યાદ રાખજો, સમચક્રીય સંયોજનોનો મતલબ શું થાય? એક જ તત્વના આધારે ચક્ર બનેલું હોય એને સમચક્રીય સંયોજનો કહેવાય। એના વિશે પણ આપણે આગળ અભ્યાસ કરવાના છે, પરંતુ સમચક્રીયની અંદર જે બે અગત્યના છે ને જે આપણે ભણવાના છે એ છે એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો। પહેલા બધાના પ્રકાર જોઈ લો, પછી આપણે 1 by 1 બધાનો અભ્યાસ કરીએ। ચલો, કાર્બનિક સંયોજનોના કેટલા પ્રકાર? અચક્રીય અને ચક્રીય। આ બેમાં કોઈ ડાઉટ હોવા જોઈએ નહીં। ચક્રીય છે ને એ મેન નામ છે, પછી અંદર ઘણા બધા પ્રકારો આવે છે, જેમાંના બે પ્રકાર કયા છે? સમચક્રીય અને વિષમ ચક્રીય। આના વિશે સાદી માહિતી આપી દઉં, પછી ઊંડાણમાં જઈએ। સમચક્રીયનો મતલબ થાય જે પણ કાંઈ બંધ શૃંખલાવાળું સંયોજન બને ને એમાં બધા જ પરમાણુ એક સરખા હોય, જેમ કે બધા કાર્બન જ આવતા હોય તો એને શું કહેવાય? સમચક્રીય બંધ શૃંખલામાં। ઓકે, ત્રિકોણ દોરી શકો, ચોરસ દોરી શકો, લંબચોરસમાં દોરી શકો, બંધ શૃંખલાવાળું ચક્રીય સંયોજન હોવું જોઈએ। અને બધા કાર્બન હોય તો એને કાર્બોચક્રીય સંયોજનો પણ કહે છે। હવે વિચાર કરો કે અહીંયા એક બીજો પરમાણુ આવે, જેમ કે ઓક્સિજન આવી ગયો, તો બધા પરમાણુ સરખા છે? તે કે ના, બંધ ચક્રીયની અંદર બધા સરખા નથી, તો એને વિષમ ચક્રીય સંયોજનો કહેવાય છે। ઉદાહરણો આપણે વ્યવસ્થિત સારા જોશું, પણ પહેલા એનો કન્સેપ્ટ ક્લિયર કરો કે કોને સમચક્રીય કહેવાય, કોને વિષમ ચક્રીય કહેવાય। બધા સરખા પરમાણુ બંધ શૃંખલામાં હોય, શું કહેવાય એને? સમચક્રીય। એકાદો પરમાણુ પણ બીજો હોય, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ કે અન્ય કોઈ પણ, તો એને શું કહેવાય બાળકો? વિષમ ચક્રીય। હવે વાત કરવામાં આવે સમચક્રીયની અંદર તમે આગળ શું ભણશો? કારણ કે આ તો બધા નામો છે, ભણવાનું તો આ બધું આવશે। કયું? એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો। જે આ બાળકો તમે જોશો તો બીજો પ્રકાર મટીરીયલમાં જે સમજાયો છે એ એલિસાયક્લિક સંયોજનોનો છે। હવે એલિસાયક્લિક સંયોજનો એટલે કોણ છે? તે પ્રકાર તો બંધ શૃંખલાવાળા સંયોજનોનો જ છે। જો એલિસાયક્લિક સંયોજનો એ કોનો પ્રકાર છે? આ ચક્રીય સંયોજનોનો જ છે, બંધ શૃંખલાવાળા સંયોજનોનો જ છે। તો અત્યાર સુધી તમે કયું ભણ્યા? માત્ર સરળ શૃંખલાવાળા ભણ્યા। એટલે બીજો પ્રકાર જે આપણે ભણવાના છે, જે કોનો પ્રકાર છે? બંધ શૃંખલાવાળા સંયોજનો કે જે સ્પેશિયલી સમચક્રીય હોય, એનો પહેલો પ્રકાર કયો? એલિસાયક્લિક સંયોજનો। તો ટાઇટલ આપી દેજો બાળકો, બીજો પ્રકાર છે એલિસાયક્લિક સંયોજનો। ભાઈ એલિસાયક્લિક સંયોજનોનો મતલબ શું થાય? એલિસાયક્લિક ની અંદર પહેલો શબ્દ આવ્યો એલી, એલીનો મતલબ થાય એલિફેટિક સમૂહ। હવે એલિફેટિક સમૂહ એટલે શું છે? હમણાં તો વાત થઈ આપણે કે કાર્બનની સરળ લાંબી શૃંખલાઓ હોય, કાર્બનની સરળ લાંબી શૃંખલાઓ હોય એને શું કહેવાય? એલિફેટિક કહેવાય। પણ એ સાયક્લિક હોય તો એલિફેટિક સાયક્લિક સંયોજનો બંધ શૃંખલાવાળા સંયોજનો છે। યાદ રાખજો, એલિફેટિક સાયક્લિક સંયોજનો કેવા છે? તો કે એલિફેટિક સાયક્લિક સંયોજનોમાં પણ એલિફેટિક સમૂહની શૃંખલા તો આવે જ, પણ એ શૃંખલા બંધ હોય, બરોબર? તો એ બંધ શૃંખલાવાળા સંયોજનો કે જેમાં બધા એલિફેટિક સમૂહ આવતા હોય। ઓકે, કેવા આવતા હોય? એલિફેટિક। જો બે શબ્દ આવે બેટા, એલિફેટિક મતલબ કાર્બન દ્વારા બનેલી શૃંખલાઓના આવે, બરોબર? અને બીજો આવે એરાઇલ સમૂહ, એરોમેટિક સમૂહ। એરોમેટિકમાં શું આવે બેટા? બેન્ઝીનના ચકડા આવે, બેન્ઝીનના ચકડાઓને એરોમેટિક કહેવાય, અને કાર્બનની શૃંખલાઓથી બનેલા સંયોજનોને એલિફેટિક સંયોજનો કહેવાય। હવે અહીંયા એલિફેટિક સંયોજનો કેવા પ્રકારના છે એના પર અભ્યાસ કરીએ થોડોક। બધા બાળકોને પહેલા શબ્દોનું ક્લિયરન્સ હોવું જોઈએ કે દરેક શબ્દનો અર્થ શું છે। ચલો, હું માનું છું ત્યાં સુધી બધા બાળકોને એક શબ્દ ક્લિયર થઈ ગયો। અચક્રીય સંયોજનો કોને કહેવાય? કે જેમાં દરેક કાર્બન પરમાણુની શૃંખલા સરળ સાદી હોય, ઉપર નીચે ગમે તમે કાર્બન લગાડી શકો છો, પણ ખુલ્લું બંધારણ કહેવાય। તો આ તો પહેલા ગણાય શું? તે કારણે એલિફેટિક કહેવાય। આવા કોઈ પણ ખુલ્લી શૃંખલાવાળા બંધારણ હોય ને એને એલિફેટિક વંચાય, ઇંગ્લિશ નામ છે આનું, એલિફેટિક, બરોબર? અને પ્રકાર કોનો આવે? અચક્રીયનો, બરોબર? બીજું, જો આ જ કાર્બન શૃંખલાઓ એલિફેટિકની જોડાઈ જાય, એલિફેટિકની આ જ કાર્બન શૃંખલાઓ જોડાઈ જાય અને બંધ શૃંખલા બનાવે તો એને કહેવામાં આવે છે એલિસાયક્લિક સંયોજનો। એલીનો મતલબ કે જે એલિફેટિકની કાર્બનની શૃંખલા હતી એ સાયક્લિક, સાયક્લિકનો મતલબ બંધ શૃંખલા કરી નાખો, સાયક્લિકનો મતલબ શું થાય? બંધ કરી નાખો। તો એલિફેટિકની બંધ શૃંખલાવાળા સંયોજનોનો એક પ્રકાર જેને કહેવાય એલિસાયક્લિક સંયોજનો। ક્લિયર? ઓકે, હવે જોઈએ અંદર કયો?
એરોમેટિક. એરોમેટિકમાં શું આવે બેટા? બેન્ઝીનના ચકડા. આનો અભ્યાસ તમારા આના પછીના ચેપ્ટરમાં આવશે 13 નંબરના. ઓકે, કે એરોમેટિક સંયોજનો કોને કહેવાય. તો એરોમેટિક સંયોજનો છે ને એ આ ટાઈપના હોય, બેન્ઝીન ટાઈપના. બરોબર, એમાં બે પ્રકાર આવે. બેન્ઝીન જેવા સ્ટ્રક્ચર ધરાવતા હોય ને તો બેન્ઝેનોઇડ કહેવાય. જો એરોમેટિક સંયોજનોમાં બધા આવા દેખાતા હોય તો એને બેન્ઝેનોઇડ કહેવાય. આમાં કંઈક અલગ આવે, મતલબ કે એકાદો પરમાણુ બીજો જોડાઈ જાય તો એને નોન બેન્ઝેનોઇડ કહેવાય. જે બધા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. પરંતુ પહેલા બધા બાળકો આ ચાર્ટ યાદ રાખશે. હું એટલી મહેનત કરું છું શા માટે? કે પહેલા મારા ચાર્ટ યાદ રખાવો છે, કે તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ કે જ્યારે પણ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ પૂછાય અથવા એમ પૂછાય નીચેનામાંથી કયા પ્રકારનું છે, તો તમારા મગજમાં એક ક્લિયર કટ હોવું જોઈએ કે જેટલા પણ સરળ શૃંખલાવાળા સંયોજનો છે એલિફેટિકના, એ બધાને અચક્રીય સંયોજનો કહેવામાં આવે છે. પરંતુ એ જ એલિફેટિક સંયોજનો ધારો કે બંધ શૃંખલામાં આવી જાય તો બંધ શૃંખલાની અંદર કેટલા પ્રકાર છે બેટા? સમચક્રીય, વિષમચક્રીય. સમચક્રીયમાં શું થાય કે જો એ બધા એલિફેટિક સંયોજનો જે સરળ શૃંખલા હતા એકબીજા સાથે જોડાઈ જાય અને બંધ બનાવી નાખે બંધમાં, તો એલિસાયક્લિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ કાર્બનની શૃંખલાઓ ધારો કે એરોમેટિક સમૂહમાં આવી જાય, એરોમેટિક એટલે ખબર પડી ગઈ ને, બેન્ઝીનના સ્વરૂપમાં આવી જાય તો એને એરોમેટિક સંયોજનો કહે છે. શોર્ટમાં બંધ શૃંખલામાં બે પ્રકાર. એક કે જેમાં 6 કાર્બન વાળો એરોમેટિક હોય. જો 6 કાર્બન વાળો આવે ને અને અંદર દ્વિબંધ આવે ને, આ દ્વિબંધ કહેવાય. બરોબર, દ્વિબંધ કેવા હોય તમને સમજાવી દઉં છું. જો દરેકે દરેક CH3, જો CH2 હોય, કેવી રીતના હોય? એક CH2 એ બીજા CH2 સાથે જોડાય, ત્રીજા સાથે જોડાય, ચોથા સાથે જોડાય. તો આ કયું ઉદાહરણ થયું? ચલો, તો કે આમાં જોશો ને તો બધા CH2 ની શાખાઓ છે, એટલે એલિફેટિક થઈ. અને કેવું એલિફેટિક થયું? બંધ એલિફેટિક સંયોજનો થયા. તો બંધ એલિફેટિક સંયોજનોને કહેવાય એલિસાયક્લિક સંયોજનો. કેમ? તો કે આ કાર્બન છે ને CH2 પ્રત્યેક કાર્બનની સંયોજકતા કેટલી હોય બેટા? 4. તો ધ્યાનથી સમજજો, એક કાર્બનની સંયોજકતા 4 હોય, એક અહીંયા ગઈ, એક અહીંયા ગઈ, બાકીની બે ક્યાં ગઈ? હાઇડ્રોજન સાથે. એમ બધા કાર્બનની 4 સંયોજકતા અંદરો અંદર બંધ થઈ એક બંધ શૃંખલા બનાવે છે. તો એલિફેટિક શૃંખલાને બંધ શૃંખલામાં કન્વર્ટ કરો તો એને એલિસાયક્લિક કહેવાય. ઘણી જગ્યાએ છે ને કાર્બન ને હાઇડ્રોજન લખેલા ન હોય, સીધું આવું જોઈએ ચોરસ. તો આ ચોરસ કોનું ઉદાહરણ થયું? તો સમજવાનું કે જ્યાં જ્યાં છેડાઓ અડે છે ત્યાં ત્યાં CH2 હશે. કોણ છે? CH2. તો એ કોનું ઉદાહરણ થાય? એલિસાયક્લિક સંયોજનોનું ગણવામાં આવે છે. અને તમે જોઈ શકો છો વ્યાખ્યા શું લખી છે, નોટ સાથે લઈને બેજો NCERT ની. બરોબર, NCERT ની બુક મટીરિયલ સાથે છે ને તો સાથે સાથે સમજાવતો જઈશ. જો અંદર શું કીધું છે? એલિસાયક્લિક સંયોજનોમાં કાર્બન પરમાણુને જોડાઈને એક સમચક્રીય વલય બનાવવામાં આવે છે. થયું સમચક્રીય વલય? પછી ચોરસ હોય, ગોળ હોય, કોઈ પણ હોઈ શકે. પણ આ બધા એલિફેટિક કાર્બનો એકબીજા સાથે જોડાઈને સમચક્રીય, મતલબ બધા પરમાણુ સરખા હોય તો એક સરખું વલય બનાવે જેને સમચક્રીય કહે છે. પરંતુ ધારો કે આ વલયની અંદર એક પરમાણુ બદલાઈ જાય, મતલબ કાર્બન સિવાયનો પરમાણુ આવે. જો લખાણ અંદર વાંચજો બેટા, કે ધારો કે આ વલયમાં કાર્બન પરમાણુ સિવાય બીજો કોઈ પરમાણુ દાખલ થઈ જાય. ધારો કે 1 2 3 4 કાર્બન છે, અહીં 5મો ઓક્સિજન આવી ગયો, બંધારણ બદલાઈ ગયું. સમજો કે ધાર તમારી પાસે જે હતા, બરોબર, આ ચોરસ કયો કે ત્રિકોણ કયો, લખાઈ ગઈ રીતના, લખવું જાય રીતના લખી ગઈ CH2 CH2 CH2. બરોબર, આ કહેવાય એલિસાયક્લિક સંયોજનો. જો હજી કન્સેપ્ટ ક્લિયર ન થાય તો હજી હું વધારે ટાઈમ આપીશ તમને, કારણ કે મારા ક્લિયર કટ કરાવવાનું છે તમને બધાને. ઓકે, ચલો હવે તમને વધારે ક્લિયર થશે કારણ કે થોડું ઘણું તમે જાણી ગયા છો. ધારો કે મારી પાસે આવી શાખા હોય CH3 CH2 CH2 CH3, તો આ સરળ લાંબી શૃંખલા થઈ ને. તો સરળ લાંબી શૃંખલા એટલે કોણ? અચક્રીય સંયોજનો. બાળકો, અચક્રીય સંયોજનોને એલિફેટિક પણ કહે છે, રાઈટ ને? હવે આ જ એલિફેટિક 4 કાર્બન વાળાને હું આ રીતના જોડી દઉં, ચોરસમાં લઈ આવું. ચોરસમાં લઈ આવું મતલબ કેવા થઈ ગયા હોય? CH2 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 CH2, 4 કાર્બનને બંધ શૃંખલામાં લાવી દો. આ લખો કે આ લખો, બે એક જ થાય. ઘણી જગ્યાએ આવું નથી લખતા, હવે આવું બોક્સ જ બનાવી દેશે. તો આ કોણ થયું? તો આ થઈ ગયું તમારું અચક્રીય સંયોજન, અને નીચે છે બંધ શૃંખલા વાળું બની ગયું. પણ કોનું બંધ શૃંખલા વાળું? એલિફેટિક સંયોજનોનું. એટલે આને કહેવાય એલિસાયક્લિક સંયોજનો. બરોબર, એટલે બે વસ્તુમાં ક્લિયર થઈ.
હવે એલિસાયક્લિકમાં એવું કહે છે કે ઘણીવાર તમારા જે કઈ પરમાણુ છે એ બધા કાર્બનનો હોય, મતલબ એકાદો બીજો પરમાણુ હોય, જેમ કે ઓક્સિજન આવી ગયો, જો અહીંયા કાર્બન છે એટલે આને લખી શકું CH2, અહીંયા પણ કાર્બન છે એટલે લખી શકું CH2, નીચે એક કાર્બન આવ્યો CH2, નીચે એક કાર્બન આવ્યો CH2, હવે અહીં વચ્ચે ઓક્સિજન આવી ગયો, તો 5 કાર્બન હોવાના બદલે 5મો કોણ છે ઓક્સિજન બદલાઈ ગયો, તો ઓક્સિજન આવવાના કારણે આનું નામ શું પડ્યું ફ્યુરાન પડ્યું. શું પડ્યું બેટા? આને ફ્યુરાન કહેવાય, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. બરોબર, એ તમને આગળ શીખવાડી નામકરણ તો, પણ તમે સમજી શકો છો કે અહીંયા આ જે સંયોજનો છે ને એમાં આ બધા કેવા કહેવાય એલિસાયક્લિક સંયોજનો કહેવાય. કેવા કહેવાય? એલિસાયક્લિક સંયોજનો. તો આ એલિસાયક્લિક સંયોજનોમાં નામકરણ કરવા હોય તો જોજો બાળકો, આને નોર્મલી કેટલા કાર્બન છે? 4 કાર્બન વાળી સીધી રેખાનું કહેવાય બ્યુટેન. એકને મિથેન, બેને ઇથેન, 3ને પ્રોપેન, તો 4ને કહેવાય બ્યુટેન. પણ આ તો સાયક્લિક છે તો આને શું કહેવાય? સાયક્લોબ્યુટેન. શું કહેવાય? સાયક્લોબ્યુટેન. બરોબર, તો આને શું કહેવાય? સાયક્લોપ્રોપેન. કેમ? તે 3 જ કાર્બન છે ને, સાયકલ છે અને 3 કાર્બન છે એટલે સાયક્લોપ્રોપેન. રાઈટ. તો હવે જુઓ આને શું કહેવાય? તો 1 2 3 4 5 સાયક્લોપેન્ટેન. શું કહેવાય? સાયક્લોપેન્ટેન. ચલો હવે 1 2 3 4 5 6 સાયક્લોહેક્ઝેન. 6 કાર્બનને શું કહેવાય? હેક્ઝેન. એટલે CH2 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 6 કાર્બનો અંદર જોડાયેલા છે, બંધ શૃંખલામાં છે, તો એને એલિસાયક્લિક સંયોજનો કહે છે, પરંતુ તે બધાને કહેવાય સાયક્લોહેક્ઝેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપ્રોપેન. ઓકે, આગળ સાયક્લો લાગે બંધ હોય એટલે. પરંતુ જો અહીંયા હું દ્વિબંધ મૂકું, એક દ્વિબંધ અહીંયા નો આવે, બાજુમાં ક્યારે બી દ્વિબંધ નો આવે, પછી એક દ્વિબંધ અહીંયા અને એક અહીંયા, તો 3 દ્વિબંધ વાળું હેક્ઝેન બનાવું, ઇન લાગે ને, ડબલ બોન્ડ આવે ને એટલે ઇન શબ્દ આવે. આલ્કિનમાં કયો આવે? ઇન. તો આ કયો થઈ ગયો? તો બાળકો આ બેન્ઝીન થઈ ગયું. બેન્ઝીન મતલબ કે એરોમેટિક થઈ ગયું. એરોમેટિક સંયોજનોમાં પણ અલગ અલગ પ્રકાર આવે. તો જો ત્રીજો પ્રકાર વાંચો, પહેલો પ્રકાર અચક્રીય સંયોજનોનો હતો, બુક પ્રમાણે મેં તમને ઉદાહરણ સમજાવ્યા હતા. બીજો પ્રકાર એનો કયો હતો? એલિસાયક્લિક વાળા બંધ શૃંખલા વાળાનો હતો, જે પણ મેં તમને સમજાવ્યા અહીંયા. બરોબર, યસ ઓર નો? અહીંયા જે કાર્બન સિવાયનો બીજો પરમાણુ દાખલ થઈ ગયો ને ઓક્સિજન, એને વિષમ ચક્રીય સંયોજનો કહેવાય. કેવા કહેવાય? વિષમ ચક્રીય સંયોજનો. જો બધા સરખા હોય તો સમચક્રીય, બધા જ કાર્બન પરમાણુ હોય તો સમચક્રીય, એકાદો બીજો આવે વિષમ ચક્રીય તરીકે ઓળખાય છે. હવે શું? તો કે ધારો કે આ જ સાયક્લો સંયોજનોમાં 3 દ્વિબંધ આવી જાય એકાંતરે અને બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવી જાય. યાદ રાખજો, બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવી જાય તો એ બધા સંયોજનો કેવા હોય? એરોમેટિક. પણ એરોમેટિકમાં 2 પ્રકાર છે, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ. તો સૌપ્રથમ શું કરશું બાળકો? જેટલું પણ મેં તમને સમજાવ્યું એ બોર્ડ વર્ક તમારે યાદ રાખવું હોય તો વાંધો નહીં, અને મટીરીયલમાં મતલબ કે ચોપડીમાં જે આપ્યું છે એ પણ યાદ રાખો તો વાંધો નહીં. બહુ સરળ ભાષામાં બંને જગ્યાએ આપેલું છે. વર્ગીકરણ પેલું અચક્રીય વિશે, પછી ચક્રીયના સમચક્રીય મતલબ કે એલિસાયક્લિક વિશે અભ્યાસ આપ્યો છે. આ લાઈન સીધી જ છે. બંધ શૃંખલા વાળા કયો? ચક્રીય કયો? કે એમાં રહેલા સમચક્રીય કયો? પણ થાય કોણ? એલિસાયક્લિક. બરોબર બાળકો? હવે વાત કરવામાં આવે એમાં એરોમેટિક. એરોમેટિકમાં 2 પ્રકાર છે. એક આવશે જો લખેલું છે ઉપર જે મોટો પેરેગ્રાફ લખ્યો ને બેટા, બરોબર, એ મોટો પેરેગ્રાફ તમારે ત્યાં કરવાની જરૂર નથી. જે આ બાળકો મોટો પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી, સીધા જ એરોમેટિક સંયોજનો સમજાવી શકાય છે. તો હું બાજુમાં સમજાવું છું, તમે જોતા રહેજો અને સમજતા રહેજો. ક્લિયર? ચલો, એરોમેટિક સંયોજનોના કેટલા પ્રકાર છે તો કે બાળકો એરોમેટિક સંયોજનોના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. એકને કહેવાય બેન્ઝેનોઇડ પ્રકાર, બીજાને કહેવાય નોન બેન્ઝેનોઇડ પ્રકાર. સાદી ભાષામાં કહું તો કોને એરોમેટિક સંયોજનો કહેવાય? તો બુકમાં છે, તમારે ટીક કરવું હોય તો તમે કહી શકો છો, પરંતુ એની ભાષા તમને સમજાશે નહીં, એટલે હું મારી રીતે સમજાવું. કાર્બનિક સંયોજનોમાં બેન્ઝીન જેવા વલય ધરાવતા
એટલે કે 6 કાર્બનના બંધ શૃંખલાવાળા આ રીતે ન લખો તો વધારે સારું પડશે, સીધી રીતે લખીએ અને કન્ફ્યુઝન થશે. બેન્ઝીન કેવું હોય? આ ટાઈપનું હોય બેટા, હા યા ના? તો કાર્બનિક સંયોજનોમાં બેન્ઝીન જેવી વલય રચના ધરાવતા સંયોજનો એરોમેટિક સંયોજનો છે એવું કહી શકાય. બરોબર, પ્રોપર એની વ્યાખ્યા અહીંયા પણ નથી આપી એટલે તમે વાંચશો તો પણ નહીં યાદ રહે, પરંતુ તમે જોઈ શકો સમચક્રીયના પ્રકાર છે, એલિસાયક્લિક પણ અને એરોમેટિક પણ. એટલે સમચક્રીયનો મતલબ એવો થયો કે એરોમેટિક સંયોજન જે પણ કઈ બનાવશો એમાં બધા જ પરમાણુ કેવા છે? સમાન. અને જો ખાસ કરીને એનું બંધારણ આવું બેન્ઝીન ટાઈપનું હોય, જેમ કે ખુદ બેન્ઝીન જ તે બેન્ઝીનને તમે બેન્ઝેનોઇડ ગણી શકો. કેમ? તો કે એની વલય રચના ખુદ બેન્ઝીન જેવી છે. બીજું, બેન્ઝીનની માથે ધારો કે Cl છે, એકાંતરે શું હોય? બધા કાર્બન વચ્ચે દ્વિબંધ, તો આને ક્લોરોબેન્ઝીન કહેવાય. બેન્ઝીનની માથે Cl સમૂહ એટલે ક્લોરોબેન્ઝીન. તો શું આને બેન્ઝેનોઇડ કહેવાય? તો કે હા. કેમ? તો કે એની અંદર બેન્ઝીનની વલય રચના છે એટલે એને શું કહી શકાય? બેન્ઝેનોઇડ સંયોજનો કહી શકાય, ક્લોરોબેન્ઝીન. બરોબર. હવે જુઓ તમે ચોપડીમાં બીજા ઉદાહરણ જોશો ને તો બીજા ઉદાહરણમાં તમને એક એનિલીન પણ આપ્યું છે. એનિલીનમાં શું હોય? બેન્ઝીનના ચકડાનીમાંથી NH2 હોય તો એને એનિલીન કહેવાય. હજી આ બધો અભ્યાસ તમારે બાકી છે, હું જાણું છું. ઘણા બધા સંયોજનોને જોશો તો તમને આવડશે પણ નહીં, પણ અત્યારે તમારે માત્ર એટલું સમજવાનું છે કોને શું કહેવાય. ઓકે, તો ચલો બાળકો પહેલેથી થોડુંક શરૂઆત કરીએ. ચક્રીય સંયોજનોમાં બધા બંધ શૃંખલાવાળા હોય. બંધમાં બે પ્રકાર, સમચક્રીય, વિષમચક્રીય. જો તમે જે પણ કાંઈ બંધ શૃંખલા જોઈ રહ્યા છો એમાં બધા પરમાણુ સરખા હોય તો એને સમચક્રીય કહેવાય. એકાદ પરમાણુ કાર્બન સિવાયનો હોય, ઓક્સિજન, નાઇટ્રોજન, તો એને વિષમચક્રીય સંયોજનો કહે છે. હવે સમચક્રીયમાં બે પ્રકાર જોઈએ આપણે. એલિસાયક્લિક સંયોજનો કે જેની અંદર બધા બંધ શૃંખલાવાળા કેવા હોય? આ ટાઈપના હોય, અધરવાઇઝ આ ટાઈપના હોય, કોઈ પણ પ્રકારના હોઈ શકે, પણ એ એલિફેટિક ના હોય. બરોબર, એલિફેટિક ની અંદર આ પ્રકારના હોય. પણ ધારો કે એ જ એલિફેટિક સંયોજનો છે, બરોબર, એને બેન્ઝીનના વલય રચના જેવી રચના આપવામાં આવે 6 કાર્બનને, તો એ બની જશે એરોમેટિક સંયોજનો. અને એ એરોમેટિક સંયોજનો જો વલય રચના કેવી ધરાવે છે? બેન્ઝીન ટાઈપની. મતલબ કે કોઈ પણ સંયોજન લઈ લો કાર્બનિક, અને એની અંદર જો બેન્ઝીનનું ચકડું તમને જોવા મળે, વલય જોવા મળે, તો એને બેન્ઝેનોઇડ કહેવાય. બરોબર. પછી ધારો કે ઘણીવાર આવું પણ થઈ જાય, એક બેન્ઝીનનું વલય હોય એની સાથે બીજું પણ બેન્ઝીન વલય જોડેલું હોય, તો આને શું કહેવાય? તો યાદ રાખજો બાળકો, અહીંયા કઈ બંધ નથી એટલે અહીંયા બંધ આવી શકે એકાંતરે. બરોબર, હા યા ના? એકાંતરે બંધોને તમે દર્શાવી શકો છો. 1 સેકન્ડ. નેપ્થેલિન છે, કયો છે આ? નેપ્થેલિનો. બરોબર. તો નેપ્થેલિનમાં કઈ ના થાય કે હંમેશા યાદ રાખજો, જ્યાં દ્વિબંધ આવે ને એના પછી દ્વિબંધ નો આવે. એટલે અહીંયા પાછો દ્વિબંધ આવે તો પછી અહીંયા નહીં આવે, એટલે અહીંયા આવી ગયો. બીજું, જ્યાં દ્વિબંધ હોય ત્યાં નજીક ન આવે પણ એની પછી આવે. અહીંયા છે નહીં તો અહીંયા આવે. તો આ થઈ ગયું નેપ્થેલિન બેટા. બેન્ઝીન એ એરોમેટિક વલયનું પહેલું સભ્ય છે. જે રીતે તમે મિથેન, ઇથેન, પ્રોપેન બોલો છો ને બાળકો, એ રીતે એરોમેટિક વલયનું પહેલું સભ્ય બેન્ઝીન આવે. પછી એના પછી જે બીજું સભ્ય બને એને નેપ્થેલિન કહે છે, જે આ ટાઈપનું હોય. નોટ કરી લેજો. તો આ થઈ ગયો એરોમેટિક વલયનો બેન્ઝેનોઇડ સમૂહ બાળકો. કયો સમૂહ થઈ ગયો? બેન્ઝેનોઇડ સમૂહ. હવે છેલ્લો છે નોન બેન્ઝેનોઇડ સમૂહ. તો નોન બેન્ઝેનોઇડ સમૂહ કેવો હોય એના વિશે અભ્યાસ કરી લઈએ થોડોક. તો બાળકો નોન બેન્ઝેનોઇડ સમૂહની અંદર જે સ્ટ્રક્ચરો જોવા મળે છે, રાઈટ, એ બુકમાં જોશો તો ટ્રોપોલોન આપેલો છે તમને. પછી પાછળ ચેક કરશો તો અલગ અલગ ઘણા બધા વિવિધ પ્રકારના વિષમચક્રીય એરોમેટિક સંયોજનો આપ્યા છે. ભાઈ બાળકો, એરોમેટિક સંયોજનોના અંદર પણ વિષમચક્રીય સંયોજનો જોવા મળે છે, પરંતુ એના પહેલા નોન બેન્ઝેનોઇડ સમજી લઈએ. નોન બેન્ઝેનોઇડમાં શું હોય કે બેન્ઝેનોઇડની માફક 6 કાર્બન વાળું બેન્ઝીન વલય ના હોય. એટલે સરળ એકદમ ઓળખવું. કેમ? તો જે સંયોજનો તમને આવા દેખાય, જેમ કે અહીંયા દ્વિબંધ છે, બરોબર, એટલે એક છોડીને બીજો અહીંયા છે,
ત્રીજો અહીંયા છે, પછી અહીં ડબલ બોન્ડ આપેલા છે કોઈ વસ્તુને, જેમ કે ટ્રોપોલોન. હવે આમાં ચેક કરો, શું બેન્ઝીન જેવું વલય રચના દેખાય છે? તો કે ના. કેમ? તો બેન્ઝીનમાં 6 જ કાર્બન હોય, એટલે 6 કાર્બન વાળા દરેક એરોમેટિક સંયોજનોને જોડાયેલાનું કહેશો બેન્ઝેનોઇડ. પણ ધારો કે 6 કરતા વધી ગયા, એક જ વલય રચનામાં 6 કરતા વધી ગયા, તો એવું કોઈ પણ બંધારણ છે એ બેન્ઝીન જેવું દેખાશે નહીં. ધેટ મીન્સ કે આને કહેવાય નોન બેન્ઝેનોઇડ સંયોજનો. શોર્ટમાં કોને બેન્ઝેનોઇડ કહેવાય, કોને નોન બેન્ઝેનોઇડ કહેવાય, એની જેડબલી નીટની થિયરી પણ આવશે. આપણે એમસીક્યુ સોલ્વ કરશું ત્યારે કે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એરોમેટિક ઓર નોન એરોમેટિક, આવી એક થિયરી આવે છે. બરોબર? તો કોણ બેન્ઝેનોઇડ છે અને કોણ નોન બેન્ઝેનોઇડ છે એની થિયરી પણ આવશે એમસીક્યુ સોલ્વ કરવામાં. તો ત્યાં તમને સૂત્ર પણ આપીશ અલગથી ચેક કરવા માટે. ચલો, વર્ગીકરણની અંદર એટલીસ્ટ તમને એટલી તો ખબર પડી ગઈ કે કયા કયા પ્રકારના સંયોજનોને એરોમેટિક કહેવાય. બેન્ઝીન વલય રચનાવાળા બધા સંયોજનોને એરોમેટિક કહેવાય. બેન્ઝીન કરતા કંઈક અલગ દેખાય એને નોન બેન્ઝેનોઇડ કહેવાય. પણ હમણાં જ મેં એક શબ્દ વાપર્યો. કયો શબ્દ વાપર્યો? કે એરોમેટિક સંયોજનોમાં પણ વિષમ ચક્રીય સંયોજનો જોવા મળે છે. શું કીધું મેં? એરોમેટિક સંયોજનોમાં પણ વિષમ ચક્રીય સંયોજનો જોવા મળે છે. આવું ક્યારે પોસિબલ થાય? તો કે એરોમેટિક સંયોજનની ખાસિયત શું હોય? બેન્ઝેનોઇડ હોઈ શકે, નોન બેન્ઝેનોઇડ હોઈ શકે. મેં હમણાં કીધું ને. તો જ્યારે પણ એરોમેટિક સંયોજનોના વાત કરવામાં આવે છે તો એમાં વિષમ ચક્રીય કઈ રીતે બને? તો યાદ રાખજો, એક પરમાણુ બદલાઈ ગયો, બાકી અંદર જો એકાંતરે દ્વિબંધ છે જ. એટલે આ એરોમેટિક સંયોજન જેવું જ છે, પરંતુ ફરક શું છે અહીંયા? કે અહીંયા કાર્બન પરમાણુ સિવાય એક પરમાણુ બીજો છે, ઓક્સિજન. આનું નામ શું? યાદ રાખજો, ફ્યુરાન. પેલું ટેટ્રાહાઇડ્રોફ્યુરાન હતું, કે આ નોર્મલ ફ્યુરાન છે. એ રીતે બીજું એક આઈએમપી છે. આઈએમપી બધા લખી નાખો અત્યારે. બરોબર? બધા જ પરમાણુ કાર્બન છે, વચ્ચે એક સલ્ફર છે, તો એને કહેવાય થાયોફીન. શું કહેવાય? થાયોફીન. અને લાસ્ટ વન છે પિરિડીન. પિરિડીન જોશો તો બેન્ઝીનના ચકડા જેવું જ લાગશે, પરંતુ એની અંદર આ 1 2 3 4 5 કાર્બન હશે અને છઠ્ઠો નાઇટ્રોજન હશે. પિરિડીનના બંધારણમાં જોશો તો તમને અહીંયા સ્પષ્ટ દેખાશે કે 5 કાર્બન ને છઠ્ઠા કાર્બન જગ્યાએ નાઇટ્રોજન છે, તો એને પિરિડીન કહેવાય. તો બાળકો, આજના લેક્ચરમાં તમે શીખ્યા શું એ અગત્યનું છે. બરોબર? ગોખણપટ્ટી નથી જોતી મારે કોઈ બાળકોની. મેં એટલો ટાઈમ ખેંચ્યો છે એનું કારણ છે કે તમને કમ્પ્લીટલી કાર્બનિક સંયોજનો સમજાવવા જોઈએ. શરૂઆતથી વાત કરું તો કાર્બનિક સંયોજનોનો વર્ગ એટલો બધો મોટો હતો, બધા સંયોજનો યાદ રાખી શકાય એમ છે નહીં. તો મારી પહેલી વસ્તુ, અચક્રીય કાર્બનિક સંયોજન અને ચક્રીય કાર્બન સંયોજનોમાં મેં 2 વર્ગ પાડ્યા. અચક્રીય એટલે કેવા? એલિફેટિક કાર્બન વાળા. એલિફેટિક એટલે ખબર પડી ગઈ છે બધા બાળકોને કે એલિફેટિક સમૂહ કોને કહેવાય? જેમાં બધા કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે ખુલ્લી ચેન હોય, બંધ ન હોય, એટલે સરળ શૃંખલાવાળા સંયોજનો. રાઈટ? બીજું ચક્રીયને શું કહેવાય? ચક્રીયમાં બંધ શૃંખલાવાળા હોય, પણ હોય તો એલિફેટિક ના જ તે. જો એલિફેટિકની શૃંખલાને હું જોડી દઉં, બંધ કરી દઉં, તો જે સંયોજન મળે ને એને એલિસાયક્લિક સંયોજનો કહેવાય. એલિસાયક્લિક સંયોજનો ક્યારે કહેવાય? જ્યારે એમાં રહેલા બધા જ પરમાણુ એક સમાન હોય, સમચક્રીય હોય. તો એક પણ જુદો પડ્યો, ભાગ પડી જશે વિષમ ચક્રીયનો. શું કીધું? એલિફેટિક સંયોજનોમાં બધા જ પરમાણુ કાર્બનના આવતા હોય અને એ ચેનને, એ સાયકલને મતલબ જોડી દો, બંધ શૃંખલા બનાવી દો, તો એ સરળ શૃંખલા જ્યારે બંધ શૃંખલામાં કન્વર્ટ થાય તો બધા સરખા આવે તો સમચક્રીયનું એલિસાયક્લિક બને. જો એક પણ જુદું આવે તો વિષમ ચક્રીય બને. અને આ જ સમચક્રીય સાયકલમાં 2 પ્રકાર. એક તો એલિફેટિક સાયક્લિકનું સંયોજન બને, જે આખું સાયક્લો વર્ગમાં જાય. કયા વર્ગમાં જાય? સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન પણ બને. કોઈ પણ બની શકે. પણ એ સાયક્લો સંયોજનો એરોમેટિક ક્યારે કહેવાય? તો કે સાયક્લો સંયોજનો જનરલી કેવા હોય છે બાળકો? બ્યુટેન ટાઈપના, પ્રોપેન ટાઈપના. યસ ઓર નો? પણ જ્યારે એરોમેટિકની વાત આવે તો એરોમેટિક સંયોજનો એટલે આ જ મગજમાં આવવું પડે. 6 કાર્બન વાળું એકાંતરે દ્વિબંધ વાળું બેન્ઝીનનું ચકડું. જો આવા સંયોજનો હોય, પછી ભલે માથે CH3 જોડાયેલો હોય, ક્લોરીન જોડાયેલો હોય, કે માથે OH જોડાયેલો હોય, કોઈ પણ વસ્તુ જોડાયેલો હોય, બીજો કોઈ પણ સમૂહ જોડાયેલો હોય. સમૂહ કયો દેખાય તમને?
એરોમેટિક, આને એરોમેટિક સમૂહ કહેવાય, બરોબર. બેન્ઝીન વલય રચનાવાળાને. તો એમાં કુલ બે પ્રકાર, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ. બેન્ઝીન જેવા સ્ટ્રક્ચર બધા ધરાવતા હોય એને બેન્ઝેનોઇડ કહેવાય. બેન્ઝીન કરતા કંઈક વિપરીત હોય, 6 કાર્બન હોય, 7 કાર્બન હોય, 8 કાર્બન વાળો હોય, અલગ જ હોય, 3 હોય, 4 હોય, એ બધાને નોન બેન્ઝેનોઇડ ગણવામાં આવે છે. હવે એરોમેટિકમાં પાછો બીજો એક વર્ગ પડ્યો, વિષમ ચક્રીય સંયોજન હોય તે, કે જેમાં બધા પરમાણુ દેખાય તો એરોમેટિક ટાઈપના જ. હવે પ્રશ્ન ઘણા બધા બાળકોને તો સર આમાં બેન્ઝીનનું ચકડું ક્યાં દેખાય છે? બેન્ઝીનનું ચકડું જેવું હોય તો તમે એરોમેટિક કહો છો ને, રાઈટ. એરોમેટિકમાં પણ પ્રકાર છે, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ. કેટલાક એવા સંયોજનો કે જે એરોમેટિકની વલય રચના છે એ બેન્ઝીન જેવી ધરાવે છે, એટલે આપણે એને બેન્ઝેનોઇડ કહીએ છીએ. પણ ઘણા બધા એવા પણ છે કે જે બેન્ઝીનનું સ્ટ્રક્ચર નથી ધરાવતા, છતાં પણ તેઓને હું એરોમેટિક કહીશ. તો એના માટે એક રૂલ્સ આવશે ચેપ્ટર નંબર 13 માં, આની પછીના ચેપ્ટરમાં, કે શા માટે આને ભાઈ એરોમેટિકમાં ગણીએ છીએ, એનું કંઈક તો કારણ હશે ને. તો એ માટે હ્યુકેલનો નિયમ આવશે જે આપણે આગળ ભણશું. ફરક એટલો, તમને એટલા પ્રકાર યાદ રહેવા જોઈએ, જે ચાર્ટ અહીંયા આપેલો છે ચાર્ટ યાદ રહેવો જોઈએ. ચલો ચાર્ટને વ્યવસ્થિત વાંચજો, નોટમાં ઉતારજો, સમજજો. ઓકે, હોમવર્કમાં આપતો નથી, ફેરબુકમાં ખાલી ઉતારજો. હવે જોઈએ તો બે અંદર આવશે ક્રિયાશીલ સમૂહ અને સમાનધર્મી શ્રેણી. તો એનો અભ્યાસ આપણે આગળ જોઈએ. પહેલા લખી લો બેટા. ઓકે બાળકો, જો બહુ ચિંતા નહીં કરવાની, વધારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે જે કંઈ વર્ગીકરણ જોયું ને એ તો જસ્ટ એક નાનો તો ભાગ છે કે જે આપણે સમજવાનો હોય. ભાઈ આને આ કહેવાય. નાના હતા ને કેમ કોઈ શીખવાડે કે આને કલમનો ક કહેવાય, ખટારાનો ખ કહેવાય. બસ જસ્ટ લાઈક એક એક્ઝામ્પલ આપણે જોયું કે ભાઈ આ વર્ગોને આવા કહેવાય, બાકી એનું કોઈ મિનિંગ જ નથી. એટલે બહુ ટેન્શન લેવું નહીં. શીખવા જેવી બાબતો હવે શરૂ થાય છે જે તમારે યાદ રાખવાની હોય છે. શું? ક્રિયાશીલ સમૂહ. હવે આ ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો કે આપણે ધોરણ 10 સુધીમાં શું ભણ્યા કે કોઈની પાછળ આલ્કોહોલ શબ્દ લાગે, રાઈટ? તો એ આલ્કોહોલ લાગવાનું કારણ કોણ હોય? એમાં રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH-. તો બાળકોએ જે સ્પેશિયલ OH સમૂહ કોઈની પણ સાથે લાગી જાય તો એ આલ્કોહોલ ગણાય છે. ધેટ મીન્સ કે ક્રિયાશીલ સમૂહ છે. શું થયો? ક્રિયાશીલ સમૂહ, કે જેના કારણે એ પદાર્થ આલ્કોહોલ જેવા ગુણધર્મો દર્શાવતો હોય છે. હવે ધારો કે કોઈની સાથે આલ્ડીહાઇડ સમૂહ હોય. આલ્ડીહાઇડ સમૂહ એટલે શું? કે જેમાં CHO જોવા મળે. કોઈ પણ કાર્બનની શૃંખલા હોય, એરોમેટિક હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં જો CHO લાગેલો છે તો એને આલ્ડીહાઇડ કહેવાય. એ જ રીતે કાર્બોક્સિલિક સમૂહ એટલે કે COOH, તમે આ પણ સાંભળેલો છે ને, C ડબલ બોન્ડ O, કીટોન. જેમની વચ્ચે C ડબલ બોન્ડ O લાગેલો હોય એને કીટોન કહેવાય. પછી પેલા આ બાજુ કાર્બન ને આ બાજુ કાર્બન આવે. મતલબ કહેવાનો મતલબ શું? કે તમારી પાસે કોઈ, ધારો કે એક ઉદાહરણ આપું વધારે સમજાય, CH3 CH2 CH3, ભાઈ 3 કાર્બન વાળું આ શું દેખાય છે? આલ્કેન નું કંઈક સંયોજન છે ને, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આવું કઈ આવ્યું હતું ધોરણ 10 સુધી? ચલો છોડો, હું માનું છું નહીં આવ્યું. બસ 3 કાર્બન વાળા આ સંયોજનને પ્રોપેન કહેવાય. શું કહેવાય બાળકો? પ્રોપેન. એટલે અત્યારે જે કઈ ગુણધર્મો હશે રાસાયણિક કોના છે? પ્રોપેનના. પણ ધારો કે આ પ્રોપેનમાંથી કોઈ એક હાઇડ્રોજનને હું ત્યાંથી હટાવી દઉં અને ત્યાં કોઈ બીજો પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ કરું, જેમ કે CH3 ના CH3, CH2 ના CH2. હવે અહીંયા જે CH3 હતા ને એમાંથી એક હાઇડ્રોજન કાઢી મેં OH ફિટ કરી દીધો. તો આ સંયોજન કયું બન્યું? કે જે 3 કાર્બન વાળો પ્રોપેન હતો ને એ 3 કાર્બન વાળો આલ્કોહોલ. આલ્કોહોલ એટલે કયો? પ્રોપેન. અને પાછળ આલ્કોહોલમાં ઓલ બોલાય. શું બોલાય? ઓલ વંચાય. તો પ્રોપેનોલ. હું તમને નામકરણ શીખવાડીશ ને, નામકરણ તો બાકી જ છે. નામકરણમાં તો આપણે શરૂઆત કાલથી કરવાના છીએ. અત્યારે તો સમજીએ છીએ ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય. તો આવા જે કઈ સમૂહો લાગેલા હોય કોઈ પણ જગ્યાએ તો એને ક્રિયાશીલ કહે છે. તો બાળકો વ્યાખ્યા લખવી હોય તો કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ. આ કાર્બનિક સંયોજન છે ને બેટા. તો કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં કોઈ વિશિષ્ટ રીતે જોડાયેલું હોય, જેમ કે આ OH સમૂહ જોડાયેલો છે, ક્યારેક કોઈ પરમાણુ પણ જોડાયેલો હોય. તો આમ કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ જ્યારે કોઈ કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલો જોવા મળે કે જેના કારણે એ કાર્બનિક સંયોજનોની રાસાયણિક લાક્ષણિકતા માટે જવાબદાર હોય. વિચાર કરો, હું એમ કહું પ્રોપેન અને હવે હું કહું પ્રોપેનોલ, તો પ્રોપેન અને પ્રોપેનોલમાં કાંઈક તો તફાવત હશે ને. આ આલ્કોહોલ થઈ ગયો બેટા, અને પેલો નોર્મલ હાઇડ્રોકાર્બન હતો, આલ્કેન હતો. હવે એને હું આલ્કોહોલમાં કન્વર્ટ કરું તો એના રાસાયણિક ગુણધર્મો બદલાય. તો એ રાસાયણિક ગુણધર્મો જેના પણ બદલાણા છે અથવા જે પણ કાંઈ નવા આવ્યા છે એના માટે જવાબદાર કોણ? હાઇડ્રોક્સિલ સમૂહ.
તો બાળકો એમ તો કહે છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં કોઈ વિશિષ્ટ પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થાય તો એમાં જે કઈ રાસાયણિક લાક્ષણિકતાઓ છે એના માટે જવાબદાર હોય ને એને જ કહેવાય ક્રિયાશીલ સમૂહ. મતલબ જે પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થયો એના કારણે એના ગુણધર્મો બદલાણા તો એને ક્રિયાશીલ સમૂહ કહે છે. અને આ ક્રિયાશીલ સમૂહ દ્વારા જ આખા વર્ગો ઊભા થાય છે. શું થાય છે? આખા વર્ગો ઊભા થાય છે. જેમ કે આલ્કોહોલનો વર્ગ શું થાય? તો કે આલ્કોહોલનો વર્ગ થાય એક કાર્બનથી કોણ? મિથેનોલ, 2 કાર્બન વાળો ઇથેનોલ, 3 કાર્બન વાળો પ્રોપેનોલ, 4 કાર્બન વાળો બ્યુટેનોલ. એમ આખો વર્ગ તૈયાર થઈ જાય છે. ખબર પડી? વર્ગ એટલે આનો સમુદાય ઉભો કરી દે છે. તો કોઈ એક ક્રિયાશીલ સમૂહના કારણે એવા ઘણા બધા વર્ગો સમૂહ ઉત્પન્ન થતા હોય છે. તો એ સમૂહ ઉત્પન્ન થાય છે કઈ રીતે? તો એને કહેવામાં આવશે સમાનધર્મી શ્રેણી. શું કહેવામાં આવશે? સમાનધર્મી શ્રેણી. તો હવે એની થિયરી વિશે અભ્યાસ કરીએ. તો કે આ સમાનધર્મી શ્રેણી શું છે? તો કે બાળકો સમાનધર્મી શ્રેણી એ એક શ્રેણી બનાવવા માટેની પદ્ધતિ સમજાવે છે. એક સામાન્ય સૂત્ર આપે છે કે આ સૂત્રમાં તમે 1, 2, 3 કાર્બન સંખ્યા વધારતા જાઓ તો આખો વર્ગ મળશે. પણ સમાનધર્મી શ્રેણી બને ક્યારે? તો કે સમાનધર્મી શ્રેણી ત્યારે બને છે જ્યારે એક વિશિષ્ટ પ્રકારનો સમૂહ અંદર જોડાયેલો હોય છે. તો વ્યાખ્યાને સમજો બાળકો કે કોઈ પણ કાર્બનિક સંયોજનોના વર્ગ કે શ્રેણી બનાવવા છે તો એ કાર્બનિક સંયોજનોની અંદર શું હોવું જોઈએ કે એ કાર્બનિક સંયોજનોના વર્ગ અને શ્રેણી બનાવવા માટે એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. કોઈ પણનો મારે એક સમુદાય બનાવવો છે, એક નવો જ વર્ગ તૈયાર કરવો છે રાસાયણિકનો, બરોબર? નવા જ કાર્બનિક રસાયણ વિજ્ઞાન બનાવવું જ આખું તો કોઈ એક ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ કે જેની મદદથી તમે શું કરી શકો છો? સમાનધર્મી શ્રેણી બનાવી શકો છો. મતલબ સમાનધર્મી શ્રેણી એટલે શું છે? તે કે સમાનધર્મી શ્રેણી તમને બતાવે છે કે ભાઈ આ આખો વર્ગ આલ્કોહોલનો છે, આ આખો વર્ગ એસિડોનો છે, એમાં આટલા સભ્યો આવે છે, રાઈટ? સમાનધર્મી શ્રેણી એટલે એક જ પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવતા બધા કાર્બનિક સંયોજનોનો વર્ગ, જેને સમાનધર્મી શ્રેણી કહેવાય. એક ઉદાહરણ આપું કે તમે જે પણ કઈ શ્રેણી બનાવશો ને એમાં પ્રત્યેક સભ્યોની વચ્ચે કેટલો તફાવત હશે? CH2 નો તફાવત જોવા મળશે. આ પૂછાઈ ગયો છે JEE નીટની એક્ઝામોની અંદર કે સમાનધર્મી શ્રેણીમાં પ્રત્યેક સભ્યોની વચ્ચે ડિફરન્સ કેટલો હોય? ક્રમશઃ CH2 નો ડિફરન્સ આવે. એક ઉદાહરણ આપું, આલ્કેન શ્રેણી બનાવીએ. જોયો સમાનધર્મી શ્રેણીનો ઉપયોગ ક્યાં થાય? અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહના કાર્બનિક સંયોજનો બનાવવા માટે થાય. હવે તમે આ નામ તો સાંભળ્યું હશે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, આવું તો સાંભળ્યું હશે ને બેટા? તો આ બધા ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો મારે આ જ રીતે ધારો કે આલ્કેનની શ્રેણી બનાવી છે. ચલો હવે આલ્કેન એટલે શું એ ન પૂછતા પાછા. આલ્કેન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન. તમે 1 થી 10 ધોરણમાં આવું ભણ્યા છો. મિથ, ઇથ, પ્રોપ, જે 10 સામાન્ય રસાયણ વિજ્ઞાનોના શું કહીએ છીએ આપણે? નામો કહીએ છીએ. હવે એ અલગ પ્રકારનો એક વર્ગ તૈયાર કરે ત્યારે એમની પાછળ કંઈક લાગુ પડતું હોય છે. જેમ કે ધારો કે મારે આલ્કેન બનાવવા છે. શું બનાવવા છે બાળકો? આલ્કેન. તો જ્યારે આલ્કેન બને ને તો એની પાછળ એન લાગે. શું લાગે? એન પ્રત્યય લાગુ પડતો હોય છે. તો આલ્કેન બનાવવા માટે મારી પાસે સામાન્ય સૂત્ર હોવું જોઈએ. શું હોવું જોઈએ? આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર હોવું જોઈએ. તો આખો એક આલ્કેન શ્રેણીનો સમુદાય બનાવીશ જેને હું કહીશ સમાનધર્મી શ્રેણી. કેમ? કે આલ્કેનના બધા જ સભ્યો એક સરખા રાસાયણિક ગુણધર્મો દર્શાવતા હશે. હા યા ના? મતલબ કે એક જ સામાન્ય સૂત્ર બનાવતા હશે. RuCnH2n+2 આ છે આલ્કેનનું સામાન્ય સૂત્ર. આમાં n બરાબર ધારો કે હું 1 મૂકું તો કાર્બન 1 થઈ જાય, 1 એટલે 2 અને 4 એટલે હાઇડ્રોજન 4 થાય. ભાઈ પહેલું સભ્ય મને મળી ગયું. પહેલું સભ્ય મને મળી ગયું. કોનું મળ્યું? આલ્કેન શ્રેણીનું. શું મળ્યું? CH4. ભાઈ આને કહેવાય મિથેન. હવે 2 મૂકું તો મને બીજું સભ્ય મળ્યું C2H6 જેને કહેવાય ઇથેન. CH3 આ રીતે લખી શકાય. 3 મૂકું તો C3H8 મળ્યો. આમાં મૂકો વેલ્યુ એટલે મળે જેને 3 કાર્બનને કહેવાય પ્રોપેન. દર્શાવો એટલે આ રીતે થાય. તો બાળકો આ શું છે? આ સમાનધર્મી શ્રેણી દર્શાવે છે. ઓકે ચલો શું શીખ્યા? ટોપિક અઘરા લાગતા છે. કેમ? કે ધોરણ 10 પછી તમે આ કોઈ વસ્તુ સાંભળી નહીં હોય, જોઈ પણ નહીં હોય, અને જોઈ અને સાંભળી છે તો પણ ઘણો બધો લાંબો ટાઈમ જતો રહ્યો છે. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પહેલા સમજો કે ભાઈ કાર્બનિક સંયોજનો ઘણા બધા માત્રામાં છે.
આલ્કોહોલ છે, ફિનોલ છે, ઇથર છે, આલ્ડીહાઇડ છે, એસિડ છે, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના સંયોજનો આવે છે, બરોબર. તો એ સમૂહ તૈયાર કેમ થાય છે? આ સમાનધર્મી શ્રેણી તૈયાર કરે છે. શ્રેણી શું આપે? એક સામાન્ય સૂત્ર આપે. એ સામાન્ય સૂત્રના આધારે એમાં વેલ્યુ મૂકો એટલે એનો વર્ગ તૈયાર થાય, બરોબર. એટલે દરેકનું શ્રેણીનું સૂત્ર હોય. આલ્કેનનું આવે, આલ્કીનનું આવે. આલ્કીનનું તમે જાણો છો, CnH2n આવું સૂત્ર આવે આલ્કીનનું. આલ્કાઇન માટેનું સૂત્ર શું? CnH2n-2. આ બધો અભ્યાસ આપણે હજી બાકી છે, બરોબર. અને આ શ્રેણીમાં તમે વેલ્યુ મૂકો ને એટલે આખો એનો સમુદાય તૈયાર થાય. જે રીતે આપણે અહીંયા આલ્કેનનો કર્યો, તો બધા બાળકોએ શું કરવાનું છે? આલ્કેનનો આખો સમુદાય 10 સુધીનો લખીને હોમવર્કમાં મોકલવાનો છે. મિથેનનું સૂત્ર શું, ઇથેનનું સૂત્ર શું, પ્રોપેનનું સૂત્ર શું, બરોબર. 4 કાર્બન વાળાને શું કહેવાય? બ્યુટેન. 5 કાર્બન વાળાને શું કહેવાય? પેન્ટેન. એમ 10 કાર્બન સુધી જવાનું છે તમારે, C10H12 સુધી. બુકમાં આપેલું જ છે. જોઈન મને વ્યવસ્થિત 10 સભ્યોના નામ પણ યાદ રાખવાના છે. ક્લિયર? સૂત્ર સહિત. ચલો, તો આજના લેક્ચરમાં શું શીખ્યા આપણે? કે ક્રિયાશીલ સમૂહ એટલે શું? ક્રિયાશીલ સમૂહ એટલે એક એવો સમૂહ જે એક વિશિષ્ટ પ્રકારનો હોય કે જે કોઈ એક કાર્બનિક સંયોજનોમાં ગમે ત્યાં લાગેલો હોય, જેના કારણે એની એક અલગ પહેચાન મળે છે, ઓળખ મળે છે. અને એ સમૂહના કારણે આખો વર્ગ બને છે. જેમ કે બેન્ઝીન છે કે નહીં, એ એરોમેટિકનું પહેલું સભ્ય છે, નેપ્થેલિન બીજું સભ્ય છે. એમાં આખો એનો પણ એક સમુદાય મળે, જે રીતે આપણે આલ્કેનનો સમુદાય મેળવ્યો, રાઈટ. અને બીજી વસ્તુ શું બોલ્યો હું બાળકો? કે દરેકે દરેક સમાનધર્મી શ્રેણીના સભ્યો હોય ને, એમની વચ્ચે કેટલો તફાવત જોવા મળે? CH2 જેટલો. જો હું બતાવું, આ કોણ છે? મિથેન, પ્રથમ સભ્ય, અને બીજું સભ્ય કોણ છે? ઇથેન. આ બંને વચ્ચે તફાવત કાઢો તો એક કાર્બન કોમન, પણ હજી એક કાર્બન વધે છે આનામાં. હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન જો 6 મતલબ 2 હાઇડ્રોજન આમાં વધે છે. એટલે આના કરતા આમાં તફાવત કેટલો મળ્યો? CH2 નો. એ જ રીતે તમે ઇથેનનો પ્રોપેન સાથે કન્સિડર કરશો તો અહીં 2 કાર્બન, અહીંયા 3 કાર્બન, એટલે એક વધ્યો. અહીંયા 8 હાઇડ્રોજન, અહીં 6 હાઇડ્રોજન, 2 વધ્યા. એટલે દરેકે દરેક ક્રમશઃ સભ્યમાં 2 CH મતલબ એક CH2 નો તફાવત જોવા મળે, એને સમાનધર્મી શ્રેણી ગણવામાં આવે છે. તો બાળકો, આઈ હોપ કે આજના લેક્ચરમાં જેટલું પણ ચાલ્યું છે એ બધું બેઝિક છે, અઘરું નથી. શરૂઆત અઘરી હોય કેમ? કારણ કે તમે જ્યારે કોઈ નવી વસ્તુ ભણવાનો શરૂઆત કરો છો, નવો જ અભ્યાસ શરૂ કરો છો, તો શરૂઆતના દિવસો અઘરા પડે. પણ જેવા 7 થી 8 લેક્ચરો જશે, આઈ પ્રોમિસ તમને મજા આવશે. તમે અત્યાર સુધી કેમિસ્ટ્રીમાં જેટલા પણ ચેપ્ટરો ભણ્યા છો એ બધા ચેપ્ટરો કરતાં તમને ઓર્ગેનિક વધારે ગમવા લાગશે. ઓકે, તો શું કરશું બધા બાળકો? 12.4 સુધીના બધા ટોપિકને કડકડાટ મોઢે કરી નાખજો, કારણ કે આવતીકાલથી તમારા ગુજરાત બોર્ડના જે સિલેબસમાં છે એવા પોઈન્ટ, એટલે કે 12.5 થી શરૂઆત થશે. 12.5 એ કોઈ થિયરી નથી, એ તમને આવા જે વિવિધ પ્રકારના જે સંયોજનો છે, જ્યાં ત્યાં લીટા મારેલા છે, એ બધાના નામકરણ શીખવાડશે, કે નામો શું છે, ઓળખાણ આપતા શીખવાડશે, કઈ રીતે નામ આપવું એ પણ શીખવાડશે. ચલો, બીજા કોઈ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરી મારી પાસેથી અભ્યાસ કરી શકો છો. અધરવાઇઝ જેટલું ચાલે છે ને એટલું શીખો, આગળ ન જતા. ઓકે, દરેક વસ્તુનો યોગ્ય ટાઈમ આવશે, એ પ્રમાણે તમને શીખવા મળશે અને સમજવા પણ મળશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.